કે ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠડો છાયડો છે મારા બાપનો રેલો કે આંગળી પકડી તી મારા બાપની રેલો તમે જુઓ કાતુકના મેળામાં આપણે ગયા હોય કાતુકના મેળાની અંદર ઘણી ભીડ હોય અને ભીડના અંદર છોકરો કહે છે કે બાપા આ બહુ ભીડ છે એ બેટા તું મારી આંગળી પકડી લે ત્યારે આ દીકરો શું કે છે બહુ સાંભળવા જેવી વાત છે દીકરો શું કે છે બાપા આટલી બધી ભીડની અંદર હું તમારી આંગળી પકડીશ તો છૂટી જશે પણ જો તમે મારી આંગળી પકડશો તો ગમે તેવી ભીડ હોય તો છૂટશે આ ઈ બાપ છે સાહેબ આ ગંઢા માણસો હતા ને સાહેબ એમના પગરખા તમે જોજો આ તો હવે થોડો બદલાવ થયો છે તોય પણ એ સમયના અંતરમાં બાપ જો એનું જોડું હોય ને એના અંદર દીકરો પગ ગાલે એટલે એને માપ મળી જતું કે આવું પગરખું અંદર પગ બેલતાની હંગા છે મને ખીલી દુખે છે કાંટા ખૂચે છે આવા પગરખા મારા બાપ પહેરતા હોય તો એને કેટલી વેદના વેઠીને મને મોટો કર્યો એટલે કીધું છે આંગળી પકડી તી મારા બાપની રેલો અને ચાલો હું તો ડગુ મગુ ચાલ રે મીઠડો છાયડો છે મારા બાપનો રેલો જેને વિશ્વની સફર કરાઈ હોય આજના જમાનાની અંદર મોંઘવારી આસમાની છે તોય એ સમયના અંદર પૈસો નતો વાલા મજૂરી નથી તોય સતત મહેનત કરીને આપણને ભણાયા ગણાયા મોટા કર્યા પૈણાયા પછાયા તમે જોઈ લો કુવારો છોકરો કદી મા બાપના વૃદ્ધા આશ્રમમાં મેળવા જતો સાચું નહીં તો હું ખોટું બોલતો હોય તો મને કહેજો કે નરેશભાઈ ખોટું છે આ બધું પણ ચાર વખો ભેગી થઈ અને પછી ઘરમાં 2 દાડા થાય 4 દાડા થાય 2 અઠવાડિયા થાય 2 ઓણા વહુ આવે ડોહો તો આવડો મોટો ગળફો નાખે ને એટલે કે તમારા બાપો તો ઘરની આહા હવે તમારા મારા અર્થે આવશે આ બધું થઈ ગયું છે આ જમાનો એવો છે સાહેબ પણ દરેકને મારા અંતરથી દરેકને યુવાન મિત્રો બેઠા છે દરેકને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મા બાપની સેવા કરતા ને સાહેબ કારણ કે ડોશી અને ડોહો હોય અર્ધાંગના કોને કહેવાય કે એકબીજાનો સહારો છે જ્યાં સુધી આ શરીરમાં હેમત છે ત્યાં સુધી તો બરાબર છે પણ જ્યારે ઘરપણ આવી જાય ને એ ડોહો ડોશી તમે અલગ કરશો ને વાલા તો એના નેહાકા તમને છોડશે નહીં આ સંતો કે છે કારણ કે મા બાપને દખી ના કરાય અને મા બાપને દખી કરીએ ને સાહેબ તો પરમાત્મા જેવો પરમાત્મા છોડી નહીં શકે સાહેબ એટલે કર્મ સંન્યાસ યોગની અંદર ગીતામાં કૃષ્ણ પરમાત્મા વાત કરે છે હે અર્જુન માણસ જેવા કર્મ કરે છે ને એવું ફળ મળે છે તમે ખાડો ખોદવા વાળો ક્યાં જાય
જમીનમાં જાય હાચું કે નહીં અને ખાડો ને અંદર ચણવા વાળો ક્યાં આવે એમ તમારા કર્મના આધીન છે એ અર્જુન આ કર્મ લાગશે કર્મ કોઈનું છોડતું નથી ભલે રાજા હોય કે રંગ કોઈને આ કર્મ છોડતું નથી એટલે સંતો મહાપુરુષો વાણી દ્વારા આપણને સમજાવે છે કહે છે કે ભાઈ